નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ચર્ચના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ફાધર જગદીશ મેકવાને સૌને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આજનો ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરતા ફાધર આરોકે જણાવ્યું હતું કે સત્યનો માર્ગ બતાવવા માટે પ્રભુ ઈસુ આ ધરતી ઉપર ઉતર્યા હતા। માનવજાતને અંધકારમાંથી બહાર લાવવા આ બાળકે દુનિયામાં જન્મ લીધો હતો। માનવજાતને પાપમાંથી મુક્તિ મળે તે માટે આ ધરતી પ્રભુ ઈસુ ઉપર અવતર્યા છે। પાપીઓનો ઉદ્ધાર કરવા આ જગતમાં આવ્યા। માનવ અવતાર બનીને આ ધરતી ઉપર જન્મ્યા। પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપી છે। પ્રભુ જીવન આપે છે, આનંદ આપે છે, આશા આપે છે, શાંતિ આપે છે અને પ્રેમનો અનુભવ પણ કરાવે છે। ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા, શુભ સંદેશ સંભળાવવા, ઈશ્વરના રાજ્યના મૂલ્યો, પ્રેમ, શાંતિ, આનંદ, ન્યાયનો અભિનય કરાવવા માટે, શૈતાનના કાર્યોને ધૂળમાં મેળવવા માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો। પ્રભુ ઈસુ જન્મ્યા છે, તેમણે માનવજાતને ક્ષમા, દયા, કરુણા, આશા, પ્રેમનો અનુભવ કરાવ્યો છે, તેમ ફાધર આરોકે જણાવ્યું હતું। આ સમયે ફાધર એન્થોની પિશાઈ, ફાધર પ્રમોદ, ફાધર વિજય, બ્રધર, સિસ્ટરો અને મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં સૌએ એકબીજાને પ્રભુ ઈસુના જન્મની નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। ડિયર ફ્રેન્ડ્સ, આજે નાતાલનું પર્વ, નાતાલ એટલે પ્રભુ ઈસુના જન્મનું પર્વ। આજે ખ્રિસ્તી સમાજ પૂરા ઉત્સાહથી અને આનંદથી આ પર્વની ઉજવણી કરે છે। દર વર્ષે 25મી ડિસેમ્બર એ પ્રભુ ઈસુના જન્મનો દિવસ છે અને આખી દુનિયાની અંદર પ્રભુ ઈસુ જે શાંતિનો સંદેશ લઈને આવ્યા, પ્રેમનો સંદેશ લઈને આવ્યા, ક્ષમાનો સંદેશ લઈને આવ્યા, એ સંદેશ લોકો સુધી પહોંચે એ માટે આજનો આ દિવસ મનાવવામાં આવે છે। પ્રભુ ઈસુના જન્મ સમયે એમની પાસે જગ્યા નહોતી, પણ એમણે ગભાણમાં જગ્યા લઈને પ્રાણીઓની વચ્ચે અને એકદમ તુચ્છ જગ્યાએ તેમણે પોતાનો આ જન્મની જે પ્રક્રિયા છે એ પ્રભુ હોવા છતાં તેઓ માણસ બનીને પૂરી કરી। આજે જ્યારે આ પ્રસંગ મનાવવામાં આવે છે ત્યારે અમારા ધર્મ વિભાગની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। 21મી તારીખે સાંતા પરેડથી એની શરૂઆત થઈ હતી અને છેક નવા વર્ષ સુધી આ તહેવાર મનાવવામાં આવશે। આજે અમારા સૌ વતી તમામ નગરજનોને હું નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું। પ્રભુ આપ સર્વને સારી તંદુરસ્તી આપે, હંમેશા આપણને સાચવી રાખે અને આ દુનિયાની અંદર જે ઉચાટ છે, જે સંકોચ છે, ત્યાં શાંતિ સ્થપાય। જે ગરીબ છે, તરછોડાયેલા છે, અત્યાચારનો ભોગ બનેલા છે, એ તમામને પ્રભુ શાંતિ અને કૃપાથી ભરી દે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા। ફરી એક વખત આપ સર્વને નાતાલની શુભેચ્છાઓ। मैरी क्रिसमस एंड गॉड ब्लेस यू। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।